7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામના ચમારિયા બંગાલિયા વગાના વિદ્યાર્થીઓને પાણીમાં ઉતરીને આવવું પડે છે ગામમાં શાળાએ। તાલુકાનું વેડજ ગામ બીજા નંબરની વસ્તી ધરાવતું ગામ છે। હવેલી ટપ્પા વિસ્તાર એટલે કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણી શકાય। વાકડ વિસ્તાર, કારેલી, કન્હવા, વેડજ, ગજેરા જેવા ગામોમાંથી લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે, છતાં પણ વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીનું સારું એવું નેતૃત્વ હવેલી ટપ્પામાંથી જિલ્લા કક્ષાનું નેતૃત્વ વેડજ ગામના નેતાઓ કરતા હોય, ગ્રામ પંચાયત અને નેતાઓ દ્વારા વગા અને ખેતરોમાં રહેતી ભોળી જનતા પાસેથી મોદીના નામે મત જ નેતાઓએ મેળવ્યા છે। પ્રજા કોઈ વિકાસ થયેલ જોવા મળતો નથી। વેડજના ચમારિયા બંગાલિયા વગાના વિદ્યાર્થીઓ હાલમાં પણ કેળ ઘૂંટણસમા પાણીમાં ઉતરીને વિદ્યાર્થીઓ વેડજ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવવા આવી રહ્યા છે। વગામાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારો 21મી સદીમાં હાડમારીભર્યું જીવન જીવી રહ્યા છે। વિદ્યાર્થીઓએ દૂધ ડેરીમાં દૂધ ભરનાર પશુપાલકો, નોકરિયાત વર્ગ, કંપનીમાં કામ કરતા વર્કરો, રાત મધરાત ડિલિવરી હોય, કોઈનું મૃત્યુ થયું હોય, બીમાર હોય ત્યારે આ નેતાઓના પાપે આ ભોળી જનતાનું ઘણું સહન કરવું પડે છે। જો રોડ નહીં બને અને આ જ પરિસ્થિતિ રહેશે તો લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। મારું નામ કૈલાસબેન છે। અહીં આગળ પાણીની સમસ્યા એટલી બધી છે ને તો દર વખતે મારે ભેંસો વેચી દેવી પડે। આ જે વરસાદ પડે ને ત્યાં આગળ વેચી દેવી પડે। મારે ભેંસનું દૂધ ભરવા જાતે જવાનું, ચાલ લાવવાની પાણી મેં, અને પાણી મેં ચાલ લાવવાની તો એરું જજર ગમે તે સાપ એવું હોય ને તો એ બહુ બીક લાગે છે। તો અંદર આવે ને તો ચાર હોય નાખી નાખવું પડે, એટલું અહીં આગળ પાણી ભરાઈ જાય છે। તે 3 દિવસથી નોકરી હોય નહીં જ્યાં અમારા ઘેરથી તે તો એ સુપરવાઇઝર મને કાઢી મૂક્યા। તો કાલે જાય તો વર્કરમાં લઈ લીધા, પણ તો એ સુપરવાઇઝરની નોકરી જતી રહી। અને આ છોકરાને નિહારમાં 3-4 દિવસથી ઘેર જ છે। ઘેર લેસન કરીએ તો એ નિહાર તો જવું જ પડે ને, તે નિહાર તો એ મોકલીએ તો એ પલ્લીને જાય, ચોપડે પલ્લીને તો પંખે આવીને કહીએ। એટલી બધી સમસ્યા છે અમારા પાણીની। દર વખતે આવું થાય જ છે ને દર વખતે મારે ભેંસો વેચી દેવી પડે ને આ પાણી જતું રહે એટલે પાછું લાવું બીજી જ્યારે હોય ત્યારે અમારે ભેંસો વેચી જ દેવી પડે। અને આ મોંઘી બહુ થઈ જાય તોય લાવવી પડશે। હવે દર વખત એવું થાય ચમાવવા આવે ને ત્યારે મારે વેચી જ દેવી પડે। આવું આ રોડને તો કેટલા વખત હું તો કેવું હોય રિહાઈન હોય કેટલાય દોક નાહી જાઉં કે તમારે રોડ નહીં, મતે રહેવું હોય નહીં તે કેટલાય દોક પિયર હોય નાહી જાઉં। આ રોડ હાતું તો હું રહેતી હોય બહુ નહીં આગળ। આ છોકરો જંબુસર તાલુકાના વેડજ ગામે હું રસિકભાઈ જાદવ, માજી પંચાયત સભ્ય। આજે વેડજ ગામની અંદર એટલા બધા સ્થાનિકના પ્રશ્નો છે કે બાળકોને સ્કૂલે જવા માટે જે ચોમાસાની અંદર રસ્તાઓ બંધ થઈ ગયા છે, યુવાનોને રોજગારી માટે જે જવું પડે છે એ પણ આજે બંધ થઈ ગયું છે। અને 108 જેવી એમ્બ્યુલન્સની સેવા કોઈ પણ મહિલા સગર્ભા હોય અને જ્યારે પણ કોલ કરીએ પણ એ પણ સગવડ આજે અહીંયા એમ્બ્યુલન્સ આવી નથી। તો તંત્રને અમે એવી રજૂઆત કરીએ છીએ કે આવનાર સમયમાં આ જનતાના પ્રશ્નો છે એનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરીશું। વેડજ ગામના ચમારિયા વગામાં આ પ્રશ્નો વર્ષોથી છે। પાણી ભરાય છે આ વિસ્તારમાં અને બાળકોને સ્કૂલે જવું હોય તો એ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અને ઘર વખરીનો સામાન લેવા જવો હોય તો પણ આ રસ્તાનો જ ઉપયોગ થાય છે। અને કોઈ મરણ પામ્યું હોય તોય આ રસ્તાનો ઉપયોગ થાય છે।